સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાનો મામલો આખરે શાંત પડ્યો. સિંધી સમાજની રેલીનું સમાપન. આરોપીને ફાંસી દો, ફાંસી દો ના નારા લાગ્યા. બાળકોની શિસ્તને લઈ ડીઈઓએ શું આદેશ કર્યો? એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ શહેર. પણ થોડા દિવસમાં આપણે વિગતવાર પ્રેસ પણ કરીશું. પણ જે અમદાવાદમાં એક ખૂબ ગંભીર ઘટના બની છે કે એક સ્કૂલમાં નાની ઉંમરના બાળકની હત્યા થઈ છે. ગુજરાતમાં જે રીતે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ છે એ દિવસે દિવસે કથળતી જાય છે. પોલીસ પ્રશાસનનો કોઈ પણ જાતનો ડર નથી રહ્યો. જાહેરમાં હત્યાઓ, હમણાં આણંદમાં જ એક પૂર્વ નગરસેવકની પણ જાહેર હત્યા થઈ. આ સ્કૂલનો પણ બનાવ બન્યો. હમણાં જે રીતના અનેક બનાવો જે રીતે બની રહ્યા છે એ હું માનું છું કે રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે આમાં નિષ્ફળ રહી છે. પોલીસ અને પ્રશાસનનો કોઈ પણ ડર નથી રહ્યો. કોઈ પણ રીતે પોલીસ પોતાની કાર્યવાહી કે પોતાની જે લોકો માટેની ફરજ છે એમાં પણ નિષ્ફળ રહી છે. ને આ ઘટના છે ખૂબ દુઃખદ છે, વખોડીએ છે, ને જે પણ એના માટે જવાબદારો છે એની સામે કાર્યવાહી થાય એવી માગણી કરી.